ચાલો બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. મિત્રો, ધોરણ 10 ગુજરાતીમાં આપણે આગળના તાસમાં વ્યાકરણ પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય અભ્યાસ કરતા હતા, જે પૂર્ણ કર્યું. આજે નવો ટોપિક જે વ્યાકરણ અંતર્ગત એક ગુણમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, જોડણી ભેદે થતો અર્થભેદ. નવો ટોપિક છે. હવે જોડણી આપણે સૌથી શરૂઆતનો પહેલો ટોપિક જોડણીના નિયમો આપણે અભ્યાસ કરી ગયા. શબ્દ છે બોલાય એક સરખી રીતે, થોડું ઉચ્ચારણ અલગ થાય પણ એનો અર્થ છે બંનેના અલગ થાય. સરખા જેવા બે શબ્દના અલગ અર્થ થતા હોય એને જોડણી ભેદે થતો અર્થભેદ કહેવાય. ખ્યાલ આવે? શેર બોલીએ, શેર, શરણાઈનો સ આવે, સસલાનો સ આવે, ષટકોણનો સ આવે. ગોર બોલીએ, ગોર, ગોર, ગોળ, ગોર. શબ્દ સરખા છે, એના અર્થ અલગ આવે છે. તો એવા પાઠ્યપુસ્તક આધારિત જોડણી ભેદે થતા અર્થભેદ ને લગતા કેટલાક ઉદાહરણો જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા ઉદાહરણો સમજવા છે અને લખવા છે. સૌથી પહેલાં એક ઉદાહરણ બોર્ડની પરીક્ષામાં, અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અને કેવી રીતે પૂછાય છે એને સમજીએ. ત્યાર પછી એ આગળના કેટલાક ઉદાહરણો છે એને આપણે જોઈએ. તો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં એવો પૂછાય, નીચેના શબ્દનો જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. નીચેના શબ્દોનો જોડણી ભેદે થતો અર્થભેદ સમજાવો. બોર્ડની પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન પૂછાય. એમાં પ્રશ્ન આવે છે, ઉદર અને ઉંદર. એવો પ્રશ્ન આવ્યો, ઉદર અને ઉંદર. ખ્યાલ આવ્યો? હવે આને તમારે સ્પષ્ટતા કરવાની છે. આવી રીતે બોર્ડની પરીક્ષામાં પૂછાયો શબ્દ, તો તમારે અહીં લખવાનું કે ઉદર અને ઉંદર. તો ઉદર એટલે પેટ છે. શું છે? ઉદર એટલે પેટ અને ઉંદર એટલે એક જાતનું પ્રાણી, ઉંદેડું જેને કહી. ખાલી અનુસ્વાર માથે આવતા એ શબ્દ જોડણી ભેદે અર્થભેદ સર્જાય છે. બોર્ડની પરીક્ષામાં આવી રીતે પૂછાયેલો જે પ્રશ્ન છે, એક ગુણની અંદર તમારે એને આવી રીતે છૂટો પાડીને લખવાનો થાય. ખ્યાલ આવે છે? એટલે આ મુજબ કેટલાક ઉદાહરણો આપણે પાઠ્યપુસ્તક આધારે કેટલાક ઉદાહરણો જોવા છે. એ તરફ દરેક મિત્રો નોંધ કરતા જાય, સમજતા જાય અને પાકી બુકની અંદર અહીં જે પ્રમાણે લખાવું છું એ મુજબ એને લખતા જશે. તો કૂળ બીજો શબ્દ છે. અહીં શરૂઆત કરીએ પહેલા શબ્દની. તો કે કૂળ કૂળ અને કુલ. તો એનું વિવરણ કરીએ. કૂળ અને કુલ. તો આપને તરત ખ્યાલ આવી જાય, કુળ એ કુટુંબ છે અને કુલ એ એકંદર છે. આપણે સરવાળો કરી. કુળ એટલે કુટુંબ છે અને કુલ એટલે એકંદર એટલે કે સરવાળો છે. એનો અર્થભેદ થયો. કુળ એટલે કુટુંબ થયું અને કુલ એટલે સરવાળો. કુળ અને કુલ શબ્દ સરખા જેવા છે
પણ જોડણીની દ્રષ્ટિએ એનો અર્થ છે એ સ્પષ્ટ કરવો જોઈએ. આ પ્રમાણે વાક્ય પૂછાય છે, શબ્દ પૂછાય છે, તો એનો જોડણી ભેદે થતો અર્થભેદ એ તમારે એ મુજબ દર્શાવવાનો રહેશે. ત્યાર પછી બીજો શબ્દ છે મિત્રો પરનાર. પરનાર અને પરનાળ. ર અને અળ, જો પરનાર અને પરનાળ બોલીએ તો બંને સરખા જેવું દેખાય, સંભળાય, સોરી. તો પરનાર એટલે શું થાય અને પરનાળ એટલે શું થાય? તો કે પરનાર અને પરનાળ. પર એટલે બીજાની, નાર એટલે સ્ત્રી. પરનાર એટલે બીજાની સ્ત્રી અને પરનાળ એટલે પાણી ઝીલવાની નીક. આ બીજાની સ્ત્રી, નાર એટલે સ્ત્રી અને નાળ એટલે નીક, પાણી ભરવા માટેની નીક, ઝીલવા માટેની. આમાં આવશે પાણી ઝીલવાની નીક એટલે પરનાળ. આ પ્રમાણે શબ્દ અર્થભેદ જે છે એ પરીક્ષાની અંદર પૂછાય છે અને આ પ્રમાણે શબ્દ અર્થભેદ આપણે લખવાના થાય. ત્રીજો શબ્દ છે, આગળ જોઈએ. ત્રીજો શબ્દ જોઈએ, સૂર અને શૂર. સૂર અને સૂર બંને વંચાય એક સરખું. સૂર એટલે સસલાનો સ સૂર અને શરણાઈનો સ સૂર. એક સસલાનો સ સૂર છે, સૂર એટલે અવાજ, અને એક સૂર એટલે પરાક્રમી. આ સૂર એટલે અવાજ થશે અને આ સૂર એટલે થશે પરાક્રમી. ખ્યાલ આવ્યો? આવો શબ્દ પૂછાણો. સૂર તો જોડણીની દ્રષ્ટિએ અવાજ છે, સૂર એટલે પરાક્રમી. જોઈએ આગળ, સારું અને સારું. ચોથો શબ્દ છે સારું. બંને એ વાંચી શકાય એક સરખી રીતે. એકમાં અનુસ્વાર છે સારું અને એકમાં અનુસ્વાર નથી, સારું. એકમાં અનુસ્વાર છે, એકમાં અનુસ્વાર નથી. એક સારું અનુસ્વાર વાળું છે એ સરસ છે અને એ એક સારું છે ને માટે. સારું કેમ કે ને, સારું, સારું, ખૂબ સરસ એમ નથી કહેતા. સારું, કેવું કામ કર્યું? સારું કામ કર્યું, ખૂબ સરસ. અને એક છે ને માટે, બીજાને માટે એમ. સારું અનુસ્વાર વગરનું. ઉચ્ચારણ બંનેનું એક સરખી રીતે થાય, સારું અને સારું. પણ પરીક્ષામાં અનુસ્વાર સાથે જોડણી ભેદે થતો અર્થભેદ સારું એ સરસ, એનો અર્થ થાય સરસ. ત્યાર પછીનું પાંચમું ઉદાહરણ છે. પાંચમું છે સંમતિ અને સન્મતિ. સંમતિ અને સન્મતિ. અહીં લખીએ સંમતિ અને અહીં લખીએ સન્મતિ. મિત્રો તો તરત ખ્યાલ આવે કે સંમતિ એટલે શું છે, તો કે મંજૂરી. સંમતિ એટલે મંજૂરી અને સન્મતિ એટલે સારી બુદ્ધિ, સારો વિચાર. ખ્યાલ આવે? સન્મતિ એ સારી બુદ્ધિ અને સંમતિ એ મંજૂરી. આ છે મંજૂરી, સંમતિ આપવી, મંજૂરી આપવી, અને આ છે સારી બુદ્ધિ, સારો વિચાર, સન્મતિ.
ખ્યાલ આવ્યો? ત્યાર પછી આગળનું ઉદાહરણ છે છઠ્ઠું ઉદાહરણ. લક્ષ્ય અને લક્ષ્ય બરાબર સમજો. લક્ષ્ય અને લક્ષ્ય આ બે વચ્ચે શું ભેદ રહેલો છે? તો જોઈએ લક્ષ્ય એટલે શું થાય અને લક્ષ્ય એટલે શું થાય. ધોરણ 10માં ભણતા આપ સૌ વિદ્યાર્થીઓ છે એ લક્ષ્ય લઈને બેઠા છો. લક્ષ્ય એટલે હેતુ. લક્ષ્ય એટલે તમારો હેતુ અને ધ્યેય. હેતુ કહો કે તમારો જે છે એ ધ્યેય કહો. અને લક્ષ્ય એટલે લાખ, જેને લાખોપતિ કહેવાય. લક્ષ્ય લક્ષ્ય છે એનો અર્થ થાય છે લાખ અને લક્ષ્ય છે એનો અર્થ થાય છે હેતુ. ઉચ્ચારણ જો સ્પષ્ટ ઉચ્ચારણ ન કરીએ, ભાષાની દ્રષ્ટિએ એનું ઉચ્ચારણ સ્પષ્ટ ન થાય. હા, બોલવામાં લક્ષ્ય અને લક્ષ્ય એમાં બહુ ખાસ ફેર બોલવામાં ઉચ્ચારણમાં ન થાય, પરંતુ જ્યારે લખો છો ત્યારે જોડણી ભેદે અર્થ ભેદ થાય ત્યારે એના બંનેના અર્થ છે એ મિત્રો અલગ આવે. તો લક્ષ્ય એટલે લાખ છે અને લક્ષ્ય એટલે હેતુ કે ધ્યેય છે. ક્ષત્રિયનો ક્ષ બોલવાનો અને લખવાનો બંનેને વિદ્યાર્થીને, ઘણા બધા વિદ્યાર્થીની નોટબુક જોઉં ને ત્યારે ખબર પડે કે આ ક્ષત્રિયનો ક્ષ હે ને પ્રાથમિક શાળામાંથી ભણતા આવ્યા જ્યારે કક્કો શીખા ત્યારથી જ હજી પાકો નથી થયો લખવામાં. ક્ષ બોલવામાં કેટલાને મુશ્કેલી પડે, એનું સ્પષ્ટ ઉચ્ચારણ થાય નહીં. બોલતી વખતે ક્ષત્રિયનો ક્ષનું સ્પષ્ટ ઉચ્ચારણ થાય નહીં. ક અને સ, ક અને સ જોડાય છે, ક સ અ, ત્યારે ક્ષ બને છે. આપણે ભણેલા છીએ ક વત્તા સ વત્તા અ બરાબર ક્ષત્રિયનો ક્ષ બન્યો. ખ્યાલ આવ્યો? લક્ષ્ય અને લક્ષ્ય ઉચ્ચારણ છે એ સ્પષ્ટ થાય. બોલવામાં કદાચ સ્પષ્ટ ન થાય પણ લખો અહીંયા તો સ્પષ્ટ થાય. જોડણીની દ્રષ્ટિએ ભેદ આવે તો એ બે વચ્ચેનો ભેદ તમારે સ્પષ્ટ જોડણી મુજબ એનો સાચો અર્થ દર્શાવવો પડે. બોર્ડની પરીક્ષામાં આવો શબ્દ પૂછાય, જોડણી ભેદે થતો અર્થ ભેદ, તો તરત તમને લાઇટ થાય કે આવો પ્રશ્ન, આવો શબ્દ ક્યાંક આપણે લખેલો, ભણેલા કે શીખેલો છે, તો એ સરળતાથી આપણને આવડે. આગળનો શબ્દ છે ત્યાર પછી એની પછીનો શરત. શરત સાતમો શબ્દ છે. શરત અને શરત ઉચ્ચારણ બંનેનું સરખું છે. એક શરત છે અને આ બીજી શરત છે. તો કે શરત શરણાઈ એટલે કરાર થાય અને શરત એટલે ધ્યાન, નજર થાય. આ શરત છે એ ધ્યાન કે નજર, અને આ શરત એટલે કરાર થાય. કરાર નક્કી કરવામાં આવે, કરાર કોઈ એને શરત કહેવાય, શરત કરવામાં આવે, અને આ શરત એટલે ધ્યાન થાય. શરત ચૂક જેને કહી ધ્યાન. અને ત્યાર પછી છે ગુણ અને ગુણ. ગુણ અને ગુણ. આઠમો ગુણ અને ગુણ. એક ગુણ છે એનો અર્થ કોથળો થાય અને એક ગુણ છે એનો અર્થ અવગુણ થાય. આ ગુણ છે અને આ ગુણ છે. આ ગુણ એટલે કોથળો થયો અને આ ગુણ એટલે શું થયું? સારા ગુણ, નરસા ગુણ કે ને, અવગુણ, ખરાબ ગુણ. એક ગુણ એટલે થયો કોથળો, એક ગુણ એટલે થયા ખરાબ ગુણ. બોલાય ગુણ ગુણ બે, શરત શરત, લક્ષ લક્ષ્ય. સરખું ઉચ્ચારણ આવે પણ જોડણીની દ્રષ્ટિએ જ્યારે એ શબ્દ લખીએ ત્યારે એનો અર્થ છે
એ બંને વચ્ચે તફાવત આવે, બંને વચ્ચે ભેદ આવે. ત્યાર પછી મિત્રો આગળનો શબ્દ છે જોઈએ લગ્ન અને લગન. નવમો શબ્દ છે લગ્ન અને લગન. તો લગ્ન એટલે શું અને લગન એટલે શું? તો આપણને આ શબ્દ તો તરત સરળતાથી યાદ રહી જાય કે લગ્ન એટલે વિવાહ છે અને લગન એટલે લગ્ની છે. કોઈમાં લગ્ની લાગવી, તો અહીં લગન એટલે વિવાહ, વિવાહ થયા નથી કોઈના પણ ખ્યાલ કરો, અને લગન એટલે લગ્ની લાગવી. મન જોડાવું, જેનામાં ચિત્ત જોડાવું, લગ્ની લાગવી, ભણવામાં લાગે લગ્ની, રમવામાં લાગે, ખાવામાં લાગે લગ્ની, તો રમવામાં લાગે, રખડવામાં લાગે, ફરવામાં લાગે. હે, ભણવામાં તો લાગતી નથી, પણ પરાયણે ભણવું પડે. નહીતર સાહેબને ફોન કરે, સાહેબ ફોન કરે બાપાને, અને બાપા ઘરે વઢે. એટલે જોવું પડે, બેહવું પડે, ભણવું પડે. હા, ઘણા બધા મિત્રો લગ્નથી ભણતા છે, લગ્ની લગાડીને, લગ્ન લગાડીને, એમ ખ્યાલ આવે. લગ્ન અને લગ્ન. ત્યાર પછી આગળ ડીલ અને દિલ. ડીલ શબ્દ છે ડીલ અને દિલ. જો આપણે વિચારવાનું ડીલ એટલે શું, ઓલી ડીલ કરવી, નક્કી કરવું, એ તો ઇંગ્લિશ શબ્દ છે ડીલ કરવી એમ, પણ ગુજરાતીમાં ડીલ એટલે શું અને દિલ એટલે શું? તો કે ડીલ અને દિલ. તો મિત્રો ડીલ એ શરીર છે, શરીર, અને દિલ એ હૃદય છે, હૃદય. દિલ એ હૃદય છે અને ડીલ એ શરીર છે. ડીલ. પિતા અને પિતા. પિતા ભી પિતા, પિતા અને પિતા. હસ્વઈ પી અને દીર્ઘઈ પી. હસ્વઈ પિતા અને દીર્ઘઈ પિતા. બંનેના અર્થ છે, બોલાય છે, એનું ઉચ્ચારણ સરખી રીતે થાય છે, પણ અર્થ છે એક પિતા એટલે પાતળા કટકા, અને એક પિતા એટલે પપ્પા. પાતળા કકડા જેને કહી એને પિતા કહેવાય. પાતળા કકડા, અને આ પિતા એટલે પપ્પા. હાઉસમાં કઈ પિતાજી કે બાપુજી, જે કંઈ કહેતા હોય. એટલે આમ શબ્દ અર્થભેદ બે શબ્દ ઉચ્ચારણ છે મિત્રો સરખું થાય બોલીએ ત્યારે, પણ એ શબ્દના અર્થ છે એ બંનેના અલગ અલગ આવી શકે. ખ્યાલ આવે? તો આ બધા શબ્દની નોંધ છે, દરેક મિત્રો પોતાની ફેરબુકની અંદર કરી નાખશે. આગળના શબ્દો તરત જ આપણે આ નોંધ કરી લો એટલે આગળ આપણે ચાલો. ત્યાર પછી મિત્રો આગળના શબ્દોની નોંધ કરીએ. આગળના શબ્દોને આપણે જોઈએ. આગળ કહે છે, શું કહે છે? શબ્દ કર અને કડ. એક શબ્દ છે આગળનો, 11મો શબ્દ જે છે કર અને કડ. હવે કર અર્થ અને કડનો અર્થ, તો કે કર એટલે હાથ અને કડ એટલે યુક્તિ. આપણે કહીએ ને કે કરથી કામ થાય, પણ કડથી કામ થવું જોઈએ, યુક્તિપૂર્વકનું કામ. કર એટલે હાથ અને કડ એટલે યુક્તિ. ત્યાર પછી નવો શબ્દ છે પિયર અને
પિયળ. 12મો શબ્દ છે પિયર અને પિયળ. તો કે પિયર અને પિયળ. પિયર એટલે કોનું ઘર કહેવાય? બધાને ખબર કે પિયર માત પિતાનું ઘર, મમ્મીના માત પિતાનું ઘર હોય એને પિયર કહેવાય. અને પિયળ એટલે કંકુની અર્ચા. પિયળ કઈ કંકુની અર્ચા છે એને પિયળ કહેવાય. કંકુની અર્ચા કરવી, અર્ચા એ પિયળ છે. અને પિયર એટલે માતા પિતાનું ઘર, એને પિયર કહેવામાં આવે. ત્યાર પછીનો શબ્દ છે દિન અને દિન. 13મો શબ્દ છે દિન અને દિન. હસવઈ દિન એટલે મિત્રો દિવસ છે અને દીર્ઘઈ દિન એટલે ગરીબ છે. દિન અને દિન દિવસ અને આ ગરીબ. શબ્દ બોલાય બંને સરખી રીતે. એક દિન હસવઈ દી જે છે એ ઉપયોગ થયો તો દિવસ થાય, દહાડો થાય, દી થાય. અને દિન એટલે ગરીબ. ઉચ્ચારણ કરીએ દિન અને દિન, બંને સરખા જેવું ઉચ્ચારણ લાગે. દીર્ઘ ઉછે તો ઊંડાણથી ઉચ્ચારણ કરીએ. ભાષાની દ્રષ્ટિએ દિન ઊંડાણથી એનો સ્વર નીકળે દિન, અને ઓલો સરળતાથી સહજતાથી બોલાય દિન. જે હસવઈ નાનોય છે તો એ દિન એ દિવસ છે અને આ દિન એ ગરીબ છે. ત્યાર પછી ચિંતા અને ચિતા. અનુસ્વાર છે એ ભૂલી જાય તો એનો અર્થ શું થાય છે? 14મો શબ્દ છે ચિંતા અને ચિતા. એને જોઈએ તો કે ચિંતા એટલે શું અને ચિતા એટલે શું? તો આપને તરત ખ્યાલ આવી જાય કે ચિતા એટલે મરણ પથારી થાય અને ચિંતા એટલે મનના વિચાર થાય, અથવા તો મનની અંદર થતું દુઃખ થાય એને ચિંતા. કોઈક મુશ્કેલી પડી તો ચિંતા થાય હવે શું થશે એમ. વાંચન કર્યું ન હોય, બોર્ડની પરીક્ષા આવી જાય ને પરીક્ષામાં કંઈ પેપર અઘરું નીકળ્યું ને વાંચ્યું ન હોય તો ચિંતા થાય કે હવે શું કરવું. હવે હરિ કરી સાચું એમ ભગવાન કરી સાચું. મનમાં રહેલું દુઃખ એટલે એ ચિંતા. તો કે મનનું દુઃખ. અને ચિતા, તો ચિતા કોને કહેશું? તો કે મરણ પથારી. શેની મરણ પથારી? લાકડાની ગોઠવેલી, એના ઉપર માણસને શબને રાખવામાં આવ્યું હોય. ચિતા સળગે એને ચિતા. લાકડાની મરણ પથારી એવું કહેવાય, અથવા મરણ પથારી. લાકડાની મરણ પથારી એટલે ચિતા. ત્યાર પછીનો 15મો શબ્દ છે સ્વજન અને સ્વજન. સ્વજન અને સ્વજન બંનેના અર્થ થાય છે સ્વજન અને થાય છે સ્વજન. આ શબ્દનો ઉપયોગ ઓછો થાય સ્વજન. આ સ્વજનનો ઉપયોગ થાય તો એક સ્વજન છે એ સગું થાય અને એક સ્વજન છે એ શ્વાન થાય. સગું અને આ થાય શ્વાન. શ્વાન એટલે કૂતરો. સંભાર અને સંભાળ. 16મો શબ્દ છે સંભાર અને સંભાળ.
તો તરત ખ્યાલ આવી જાય. સંભાર એનો અર્થ શું થાય અને સંભાળ એનો અર્થ શું થાય, તરત તમને ખબર પડે. આપણે ઉચ્ચારણ ગુજરાતી ભાષાની અંદર મિત્રો સ્પષ્ટ ઉચ્ચારણ કરીએ તો સંભાળ રાખવી નથી કહેતા, તો કોઈ પણની કાળજી રાખવી. અને સંભાર એટલે શિયાળાની અંદર ટામેટાં, કોબી, ગાજર, મૂળા એને કાપી સરસ મજાનો મસાલો એ સંભારનો નાખી અને બપોરે દાળ ભાત રોટલી શાક ભોજન સાથે એ લેવાની કંઈક મજા હોય. સંભાર ખાવો એમ. સંભાર એટલે એને કહી શકાય. અને અથાણાનો મસાલો હોય ને સંભારો, અથાણાના મસાલા છે અલગ અલગ પ્રકારના, એને પણ સંભાર કહેવાય. તો એ અથાણાનો મસાલો ને એક સંભાળ છે એ કાળજી છે. કાળજી અને અહીં કઈ અથાણાના મસાલા. સંભાર અને સંભાળ એ આવી રીતે શબ્દ છૂટો પડે છે. ત્યાર પછીનો શબ્દ છે નળ અને નર. 17મો શબ્દ છે નળ અને નર. છૂટો પાડીએ નળ કોને કહેવાય અને નર કોને કહેવાય. નળ એ પાણીનો છે ને નર એ માણસ છે. માણસ પણ કેવો? પુરુષ. તો જોઈએ કે પાણીનો નળ અને માણસ. નર એ માણસ અને આ પાણીનો નળ. પાણીનો નળ જે આવે એને નળ કહેવાય અને આ નર એટલે માણસ, એને નર કહેવાય. નર અને માદા કહીએ ને, પુરુષ. નર માણસ. ત્યાર પછી મરવું અને મળવું. મળવું અને મરવું એને છૂટો પાડીએ. મળવું એટલે શું થાય અને મરવું એટલે શું થાય, તો તરત ખ્યાલ આવે. મળવું એટલે ભેટવું, એકબીજાને ભેગા થવું. મળવું અને મરવું એટલે મરી જવું, મૃત્યુ પામવું. અહીં મરી જવું અને અહીં મળવું એટલે ભેગા થવું. શબ્દનું ઉચ્ચારણ સ્પષ્ટ ન થાય તો ભેગા થવાની બદલે ઉકેલી જાય. શબ્દનું ઉચ્ચારણ સ્પષ્ટ ન થાય તો શું થયું, તો કે મરવા ગયા છે. એ અમારા બાજુવાળા છે ને એ એમના સગાને મરવા ગયા કે મળવા ગયા, ભેગા થવા ગયા એમ. અડનો ર ઉચ્ચારણ થાય એટલે અર્થના અનર્થ ભાષામાં સર્જાય. અડકાર છે અહીંયા રકાર બોલાય. ખ્યાલ આવે છે? અડકારની જગ્યાએ રકાર. હા, કેટલીક બોલીની અંદર આપણે ભાષાની અંદર અલગ અલગ બોલીઓ જોઈએ તો કેટલીક બોલીમાં અડકારમાં રકાર બોલાય, સની જગ્યાએ હ બોલાય. સુરતી બોલીમાં જાઓ તો કે શાક લેવા જાઓ અહીંયા હાક લેવા જાવ બોલાય. મહેસાણામાં જાઓ સાંભળો છો, એ હોંભળાશ તું? હોંભળતો નહીં, તને કહું હોંભળ ને તું. ચોંચ ગયો તો? ક્યાં ગયો હતો? ચોંચ ગયો તો? પાછા અમદાવાદમાં જાઓ, ચમ મોડું થયું? ચમ શબ્દ આવી ગયો, કેમ નહીં? ચમ. મારા મિત્રો અમદાવાદી, મહેસાણી, સુરતી, કચ્છી, આ બાજુ અમરેલી, સાવરકુંડલા એ સાઈડ બધાય થોડી થોડી બોલી છે. એમાં થોડોક ફેરફાર ક્યાંક ભાષાકીય દ્રષ્ટિ આવે, પણ મિત્રો એની ઉચ્ચારણ જે બોલીએ છીએ એના અર્થ જ્યારે કાઢો ત્યારે જોડણી ભેદે થતો અર્થભેદ છે એ અલગ પ્રકારે એનો અર્થ નીકળે છે. એટલે સ્પષ્ટીકરણ કરતાં મળવું અને મરવું. મળવું એ ભેગા થવું અને મરવું એટલે મૃત્યુ પામવું કે મરી જવું. નશો અને નશો. નશો શરણાઈનો સ અને નશો સસલાનો સ. ઉચ્ચારણ સરખું. નશો એટલે શું થાય અને નશો એટલે શું થાય. શરણાઈનો સ નશો એટલે એનો અર્થ શું થયું, તો કે કેફ ચડવો. હે, કોઈ માવ બાવ ખાતા હોય તો ખાય એને કેફ ચડે. ખાતા નહીં હોય લગભગ, તો ગુરુકુળમાં અભ્યાસ કરતા હોય એટલે લગભગ
બધા વ્યસનથી દૂર રહેતા હશો 100%. તો નશો એ કેફ છે મિત્રો. કેફ ચડવો, કેફ નશો કરવો કે કેફ. અને નશો એટલે લોહીની નસ. શેની? લોહીની નસો જે તમારા ને મારા આપણા બધાના શરીરમાં છે. લોહીની નસો. નસો એટલે કેફ અને નસો એટલે લોહીની નસો. પુરુષ અને પરુષ શબ્દને જોઈ. પુરુષ એટલે માણસ અને પરુષ એટલે કઠોર. પુરુષ અને પરુષ. તો કે પુરુષ, પરુષ. પુરુષ એટલે માણસ અને પરુષ એટલે કઠોર. કઠોળ નહીં હો, કઠોળ એટલે શાકભાજી થાય. કઠોર હૃદય જેને કહેવાય કઠોર 20મો શબ્દ છે. એટલે જોડણી ભેદે થતા અર્થભેદ મિત્રો આવી રીતે જે ઉચ્ચારણ એનું થાય છે એ મુજબ એને જ્યારે શબ્દો એને સ્પષ્ટ કરીએ છીએ ત્યારે શબ્દો છે ઉચ્ચારણ સરખા જેવું હોય પણ એના શબ્દ જોડણી ભેદે થતા ભાષાના નિયમ આધારિત એ અલગ ભેદ થાય છે એ સ્પષ્ટ શબ્દો દ્વારા આપણને સમજાય છે. બોર્ડની પરીક્ષામાં પૂછાય તો આ બધા જ શબ્દો આપણા પાઠ્યપુસ્તકની અંદર જે અભ્યાસક્રમ અત્યારે આપણે વર્તમાન સમયમાં લેવાયો છે એ આધારિત જ બધા શબ્દો છે. એટલે એને ફેરબુકમાં દરેક મિત્રો છે એ ફરજિયાત નોંધ કરશે અને આ મુજબ જ ચાલશે. એ શબ્દની તૈયારી એ પ્રમાણે કરશે. બાકીના શબ્દો છે એ મિત્રો નેક્સ્ટ હવે જ્યારે આપણે મળીશું ત્યારે આપણે આગળ શબ્દો એને લખાવી અને સમજીશું. આજ અહીં સુધી રાખીએ છીએ. બધા વિદ્યાર્થી મિત્રોને હેતપૂર્વક જય.